सक्सेस एकेडमी में आप सौનું સ્વાગત છે। આજે આપણે બાંયધરી કમિશનના હિસાબોમાં 2022નું સમ સોલ્વ કરીશું। કંપનીની સત્તાવાર થાપણ દરેક ₹10નો 1 એવા 5 લાખ શેરની બનેલી હતી, જે પૈકી કંપનીઓ 40% શેર 10%ના પ્રીમિયમે જાહેર જનતા માટે બહાર પાડેલ છે। ભરણાની સંપૂર્ણ બાંયધરી કોને કોને આપેલી છે? લાલ, બાલ અને પાલ। કયા પ્રમાણમાં? તો કે 50%, 30% અને 20% લેખે આપેલી છે। આ ઉપરાંત બાંયધરી દલાલોએ આપેલ નિશ્ચિત બાંયધરી નીચે મુજબ છે, એટલે કે નિશ્ચિત બાંયધરી તમને આપેલી છે લાલની 10,000 શેર, બાલની 6,000 શેર અને પાલની 4,000 શેર। કંપનીએ નિશાનીવાળી અરજીઓ સહિત પણ નિશ્ચિત બાંયધરી સિવાય કુલ કેટલી આપેલી છે? 1,80,000 શેર માટેની અરજીઓ મળી હતી, જેમાં નિશાનીવાળી અરજીઓ નીચે મુજબ છે, એટલે કે નિશાનીવાળી બી તમને આપી દીધી છે 80,000, 40,000 ને 40,000। જો નિશ્ચિત બાંયધરીની રકમ દલાલોને જમા આપવામાં આવતી હોય, શું કીધું છે? જમા આપવામાં આવતી હોય તો દરેક બાંયધરી દલાલોની વ્યક્તિગત જવાબદારી નક્કી કરો અને કંપની ધારાની જોગવાઈ મુજબ દરેક બાંયધરી દલાલની ચૂકવવાપાત્ર કમિશનની ગણતરી કરો। હવે કેટલા ટકા એ આપેલું નથી, એટલે અહીંયા કંપની ધારાની જોગવાઈ છે, એટલે આપણે 5% માનીને હાલવાનું। ચલો દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ શું લખશું? કુલ જવાબદારી એમાં આપણને શું કીધું છે કે જમા આપવામાં આવતી હોય, એટલે સૌથી પહેલા લખી નાખી જમા આપવામાં આવે છે। હવે એનું પ્રમાણ આપી દીધું છે 3, એનું કયા કયા પ્રમાણ આપેલા છે? આના છે 50%, 30% અને 20%। ટોટલ કેટલી બાંયધરી આપણને કીધી છે? કેટલા શેરની બનેલી છે? 5 લાખ। પરંતુ કંપનીને કે કંપનીઓ કેટલી પ્રીમિયમે જનતાને બહાર પાડે છે? 40% શેર છે 10%ના પ્રીમિયમે। તો પહેલા 5 લાખના 40% કાઢી દઈએ। 5 લાખ શેર 40% એ બહાર પાડે છે, એટલે કેટલા આવશે? 2 લાખ। આ 2 લાખની આપણે ત્રણેયને વહેંચણી કરી નાખશું, 50%, 30% અને 20%, એટલે શું આવશે? 1,60,000 ને 40,000। ટોટલ કેટલી થશે? 2 લાખ। સૌ પ્રથમ શું માઇનસ કરશું? તો કે નિશાનીવાળી અરજી આપણને આપેલી જ છે દાખલામાં। અહીંયા આપણે જોયું હતું 80,000, 40,000 ને 40,000 માઇનસ કરીએ। 80,000, 40,000 ને 40,000 ટોટલ કેટલી થશે? 1,60,000। હવે આપણને અહીંયા માઇનસ કરી નાખીએ, ત્યારબાદ આપણને જમા આપવામાં આવે છે, એટલે આપણે શું માઇનસ કરવું પડશે? નિશ્ચિત બાંયધરી પણ માઇનસ કરવી પડે। 1,00,000 માઇનસ 80,000 એટલે કેટલા આવશે? 20,000। 60,000 માઇનસ 40,000 એટલે 20,000। 40,000 માઇનસ 40,000 એટલે 0, અને એ 2 લાખ માઇનસ 1,60,000 એટલે કેટલા આવશે? 40,000। ત્યારબાદ માઇનસ કરીએ આપણે નિશ્ચિત બાંયધરી। નિશ્ચિત બાંયધરી શું કામ માઇનસ કરીએ છીએ? કારણ કે જમા આપવામાં આવે છે। જો ન આવતી હોત તો ન થાત, તો ડાયરેક્ટ નિશાની વગરની થાત, પણ આપે છે એટલે નિશ્ચિત બાંયધરી માઇનસ કરવી પડે। જે પણ આપણને આપેલી જ છે અહીંયા નિશ્ચિત બાંયધરી 10,000, 6,000 અને 4,000। 10,000, 6,000 અને 4,000 ટોટલ કેટલી થશે? 20,000। માઇનસ કરીએ। 20,000 માઇનસ 10,000 એટલે 10,000। 20,000 માઇનસ 6,000 એટલે 14,000 અને 0 માઇનસ 4 એટલે કેટલા આવશે? માઇનસમાં 4,000 ને 40,000 માઇનસ 20,000 એટલે કેટલા આવશે? 20,000। હવે ત્યારબાદ આપણે માઇનસ કરીએ નિશાની વગરની। તો નિશાની વગરની કઈ રીતે ખબર પડે? તો ટોટલ આપણને અહીં આપેલી છે 1,80,000। 1,80,000 માઇનસ શું થશે? તો કે નિશાનીવાળી કેટલી છે? 1,60,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 20,000। આ 20,000 ને કયા પ્રમાણમાં વહેંચણી કરશું? તો કે 5:3:2 પ્રમાણમાં આપણે વહેંચણી કરી શકીએ। એટલે 20,000 અહીંયા ટોટલ લખી નાખશું। ત્રણેયના પ્રમાણમાં વહેંચણી કરીએ એટલે કેટલા આવશે? આના 10,000, આના 6,000 અને આના 4,000 માઇનસ કરીએ તો 10,000 માંથી 10,000 એટલે શું આવશે? 0। 14,000 માઇનસ 6,000 એટલે કેટલા આવશે? 8,000। હવે આ માઇનસમાં 4,000 છે અને એમાં બી વળી માઇનસ 4,000 કરવાનું, તો માઇનસ માઇનસ પ્લસ એટલે ટોટલ કેટલા થશે? માઇનસમાં 8,000। અહીંયા તો 0 જ થઈ જશે। 20,000 માઇનસ 20,000 એટલે હવે શું કરવાનું? તો કે માઇનસમાં છે તો શું કરવું પડે? એને પ્લસમાં કરવું પડે। વધારો કોનો છે? પાલનો વધારો। હવે આ તો 0 છે તો આને દેવાશે નહીં, કોને દેશું? ડાયરેક્ટ બાલને વહેંચતા। તો આના શું થઈ જશે? +8,000 અને આના શું થઈ જશે? -8,000।
તો 0 અહીંયા તો કાંઈ છે નહીં એટલે 0 જ થશે. 8000માંથી 8000 જાય એટલે 0 અને આ પણ પ્લસ માઇનસ છે તો 0 જ થઈ જશે બધું. હવે ત્યારબાદ શું કરવાનું હોય? નિશ્ચિત બાંયધરી પ્લસ થાય. નિશ્ચિત બાંયધરી ઉપર જોઈતી આપણને આપેલી છે 10,000, 6,000 ને 4,000. 10,000, 6,000 અને 4,000 ટોટલ કેટલી થશે? 20,000. પ્લસ કરીએ તો 0 પ્લસ 10,000 એટલે 10,000 જ આવશે. અહીં પણ 6,000 જ આવશે, અહીં પણ 4,000 આવશે અને અહીં 20,000. હવે આપણને શું કીધું છે? કમિશનની ગણતરી કરવાની છે. ચલો તો કમિશનની ગણતરી કરીએ. કમિશન કેટલા ટકા માનીને હાલવાનું હશે? 5%. હવે ટોટલ કેટલી છે આપણને અરજી મળી હતી? 2 લાખ. 2 લાખ ગુણ્યા પ્રીમિયમ સહિત હવે 10 રૂપિયા છે અને એમાં 10%નું પ્રીમિયમ છે એટલે ટોટલ કેટલા થશે? 11 એટલે ગુણ્યા 11 કરશું તો 2 લાખ ગુણ્યા 11 એટલે કેટલા થશે? 22 લાખ. કેટલા ટકા કમિશન આપવાનું? તો કે 5%. તો કે 22 લાખના 5% એટલે કેટલા આવશે? 1,10,000. હવે 1,10,000 ને કયા પ્રમાણમાં વહેંચણી કરશું? 5:3:2 એટલે લાલના કેટલા આવશે? તો કે 55,000. બાલના તો કે 33,000 અને પાલના તો કે 22,000. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.